નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી લઈને આવી ગયા છીએ સરસ મજાની વાત સત્યમ શિવમ સુંદરમ ભાગ 3। જો આ જાણી લીધું તો જિંદગી જીવતા આવડી ગયું। તો ધ્યાનથી સાંભળજો। રોગ ન તો સ્વાભાવિક છે અને ન તો ઈશ્વર પ્રદત્ત છે। પ્રકૃતિના નિયમો અને મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી જ રોગો જન્મે છે। દુર્ગુણથી વ્યક્તિ અનુકૂળ પરિસ્થિતિમાં પણ હીનતા અને દીનતામાંથી બહાર આવી શકતો નથી। ખરાબ લોકો પણ જો કોઈ સારું કાર્ય કરે છે તો તેનો શ્રેય તેમના અંદર રહેલી સારી બાબતોને જ જાય છે। એક મન એક તોલ જેટલી મદદનું મહત્વ એક તોલથી વધારે તેની ચર્ચા કરવામાં નષ્ટ થઈ જાય છે। મનુષ્યના શરીરને હરાવવા કરતાં તેની દુષ્ટ વૃત્તિઓને હરાવી વધુ મહાન વીરતા છે। ચિંતા, ઉદાસીનતા, ચીડિયાપણું, ફરિયાદ અને ઉત્સાહ વિનાનું મન, આવી સ્થિતિમાં મનુષ્યની 3/4 શક્તિ માનસિક તણાવમાં જ નષ્ટ થઈ જાય છે। વાતાવરણમાં રહેલા વિચારો અને સારા ખરાબ સંસ્કારો ઠંડી, ગરમી અને પવનની જેમ આપણા પર અસર કરે છે। તેથી તીર્થ સ્થળો અને સત્સંગનું વાતાવરણ વિશેષ મહત્વ ધરાવે છે। અક્ષિતો કરતાં ક્ષિતિજ લોકો દ્વારા ફેલાતી અનૈતિકતા અને બુરાઈઓ સમાજને વધુ નુકસાન પહોંચાડે છે। પરિવાર એ ઈશ્વરે આપેલું એક નાનું રાજ્ય છે। અહીં આપણું પરીક્ષણ થાય છે કે આપણે જવાબદારીપૂર્વક જીવન જીવી શકીએ છીએ કે નહીં। પરિવારમાં આવતી મુશ્કેલીઓ રાજાઓની પરીક્ષાઓ જેમી જ હોય છે। ગૃહસ્થ જીવન બંધન કે ભવસાગર નથી, તે એક સનાતન પ્રશિક્ષણાલય છે જ્યાં વ્યવહારિક શિક્ષણ મેળવી વ્યક્તિ પોતાના ગુણો અને ક્ષમતાઓનો વિકાસ કરી શકે છે। ખરેખર પાપી લોકો દુનિયામાં બહુ ઓછા હોય છે। મોટા ભાગના લોકો પરિસ્થિતિના કારણે ભટકી જાય છે। દરેક આત્મા મૂળથી પવિત્ર છે। મેલા કપડાને સાબુથી સાફ કરવામાં આવે છે। તેથી ગાયત્રી મહામંત્ર મનની અશુદ્ધિઓને દૂર કરનાર આધ્યાત્મિક સાબુ સમાન છે। તપ એટલે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ હસતા હસતા કર્તવ્યનું પાલન કરવું। જ્ઞાનનું મુખ્ય કાર્ય છે યોગ્ય વિચાર અને સદાચાર સાથે જીવનને જોડવું। અન્નદાન કરતાં જ્ઞાનદાન શ્રેષ્ઠ છે। જ્ઞાન વ્યક્તિના જીવનમાં સદવિચાર અને સત્પ્રવૃત્તિઓનો વિકાસ કરે છે। અનીતિ, જૂઠ, ઠગાઈ અને બેઈમાની સામે લડવું જરૂરી છે, પરંતુ સત્ય અને ભલાઈનો માર્ગ ક્યારેય છોડવો નહીં। અત્યાર સુધી અસંખ્ય વખત સાબિત થઈ ચૂક્યું છે કે સત્ય અને સદાચાર અંતે જરૂર સફળ થાય છે। સુખ દુઃખ જીવનમાં બનેલા પાસા છે। બુદ્ધિમાન વ્યક્તિ બંનેમાં સમતોલ રહે છે। બુદ્ધિમત્તા માત્ર કમાવવાથી નથી, પરંતુ યોગ્ય રીતે ખર્ચવામાં પણ છે। મનુષ્યનું જીવન એક અમૂલ્ય સોગાદ છે। તેને દરેક ક્ષણ મૂલ્યવાન છે। ફરજ કરતાં અધિકારીઓની અપેક્ષા રાખવાથી હંમેશા કષ્ટ જ મળે છે। સમાજના હિત માટે જૂની અનિષ્ટિત પરંપરાઓ જરૂરી સુધારા કરવા જોઈએ। જીવન એવું જીવો કે મૃત્યુ પછી પણ તમારું સ્મરણ સન્માનથી થાય। પોતાની સંતાનથી નહીં, પરંતુ પોતાના સારા કર્મોથી વ્યક્તિનું નામ અમર છે। વાકી સુંદર છે, પરંતુ મનુષ્ય આચાર વિચાર તેણે વધુ સુંદર બનાવે છે। વાણી સુંદર છે, પરંતુ મનુષ્યના આચાર વિચાર તેને વધુ સુંદર બનાવે છે। કર્મનું પોષણ કરનાર જ સાચો જ્ઞાનવાન છે। માત્ર વાતોથી નહીં, સારા કર્મોથી જ મહાનતા મળે છે। મનુષ્યની સાચી બુદ્ધિમત્તા કમાવામાં નહીં, પરંતુ યોગ્ય રીતે ખર્ચવામાં ઓળખાય છે। ધન સમાજના સહયોગથી પ્રાપ્ત થાય છે, તેથી તેનો ઉપયોગ પણ સમાજના હિતમાં થવો જોઈએ। જેટલો તણય વધશે એટલા જ રોગો વધશે। શાંતિપૂર્ણ જીવન જ સુખી જીવન છે। સંયમ વિના વિવેક ટકી શકતો નથી, અને વિવેક વિના સાચો સંયમ આવતો નથી। દરેક અંત એક નવા
આરંભનો જન્મ આપે છે. દરરોજ આત્મચિંતન અને આત્મસુધારણા કરવી એ પણ એક પ્રકારનું તપ છે. સ્વાસ્થ્યનું મૂળ મંત્ર છે જરૂર કરતાં થોડું ઓછું ખાવું. એક જ એવી વસ્તુ છે જે આપવાથી ઘટતી નથી પરંતુ વધે છે, તે છે જ્ઞાન. ક્રોધના સમયે 3 કામ ક્યારેય ન કરવા: ખાવું, બોલવું અને નિર્ણય લેવો. દોષ દરેકમાં હોય છે, પરંતુ બુદ્ધિમાન વ્યક્તિ બીજાના દોષ નહીં, પોતાના દોષ સુધારવાનો પ્રયત્ન કરે છે. તો આ હતી આપણી ભાગ 3ની વાતો. તો મિત્રો, તમને આ વાતો કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને હવે આપણે ફરીથી લઈને આવીશું સત્યમ શિવમ સુંદરમ ભાગ 4. તો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. જો અમારી ચેનલમાં તમે જોડાયેલા નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. તો ચાલો આજે રજા લઈએ. હવે મળીશું નવા ટોપિકની સાથે, નવી સ્ટોરીની સાથે. તો આજે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ.